એક હજાર કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો ધડાકો થયો છે. સુરતની અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે મોટું રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. સૌથી મોટો સવાલ એ છે કે જો તપાસમાં ગેરરીતિઓ સામે આવી તો જવાબદારો સામે કેમ કાર્યવાહી થઈ નથી અને કાર્યવાહી વગર જ ચૂંટણી પ્રક્રિયા કેમ હાથ ધરી દેવામાં આવી? આવા સવાલો ઉઠ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો જે ડેરી સાથે જોડાયેલા છે તે અમૂલ ડેરીમાં હવે કથિત 1,000 કરોડ રૂપિયાના કૌભાંડનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે 2015થી લઈને 2020 દરમિયાન અમૂલ ડેરીમાં અનેક ગેરરીતિઓ થઈ હતી. તેની તપાસનો રિપોર્ટ પણ સરકાર પાસે પહોંચી ચૂક્યો છે. આરોપ છે કે સહકારી વિભાગ દ્વારા કરાયેલી આ તપાસમાં અનેક મુદ્દાઓ સામે આવ્યા હતા, જેમાં મળતિયા સભાસદોને કરોડો રૂપિયાનું ધિરાણ આપવામાંથી લઈને અમૂલ પાર્લરોની ફાળવણી અને પશુઓની દવા ખરીદી અને દાણા ફેક્ટરીના ખર્ચ સુધીના મુદ્દાઓનો સમાવેશ થયો હતો. કોંગ્રેસનો દાવો છે કે બાજીપરા ખાતેની દાણ ફેક્ટરી માટે ટેન્ડર અને વાસ્તવિક ખર્ચ વચ્ચે પણ મોટો તફાવત હતો. ઉપરાંત જમીન અને ઉદ્ઘાટનના કાર્યક્રમના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો હોવાના કોંગ્રેસના આક્ષેપ છે. વિરોધ પક્ષનો સૌથી મોટો એ સવાલ છે કે જો તપાસના રિપોર્ટ સરકાર પાસે છે, 3 મહિનાથી આ રિપોર્ટ સરકાર પાસે પહોંચી ચૂક્યો છે, તો હજુ સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? શું ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની જે નીતિની વાતો અને ભાષણો થાય તે ભાષણો પૂરતી જ છે? ત્યારે શું કહી રહ્યા છે તુષાર ચૌધરી, સાંભળી લો. અમૂલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. તો અમૂલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ અમૂલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે. એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી. વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે. તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે. પણ આ અમૂલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી. તો મેન્ડેટ શાના માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે. એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે. કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખને બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે. એનો અમે વિરોધ કરીએ છીએ. એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો મેન્ડેટવાળા ઉમેદવાર ચૂંટણી લડશે એને અમે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ નહીં થવા દઈએ. એની સામે અમે ઉમેદવાર મૂકીશું. પણ અમે એ પણ નક્કી કર્યું છે કે માની લો કે એ લોકોમાં મેન્ડેટ કોઈને મળતો નથી, પણ એ સહકારી વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે અને અમૂલ ડેરીનો અનુભવી ડિરેક્ટર તરીકે એણે કામ પણ કરેલું છે, તો એવા લોકો બી અમારી પેનલમાં લડવા માગતા હશે તો અમે એને પણ એમની સાથે પણ અમે ચૂંટણી લડીશું. પણ આ મેન્ડેટ પ્રથાનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે આ સમગ્ર વિવાદ વચ્ચે અમૂલ ડેરીની ચૂંટણી પણ જાહેર થઈ ચૂકી છે. આગામી દિવસોમાં ઉમેદવારી માટેની પ્રક્રિયા શરૂ થવાની છે. ત્યારે કોંગ્રેસે પણ સત્તાવાર પેનલ સાથે ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે જો તપાસમાં નામ સામે આવેલા લોકો ચૂંટણી ફરીથી લડશે તો સંસ્થાના વહીવટમાં આવશે તો લાખો પશુપાલકોના હિતને નુકસાન થઈ શકે. તે પહેલાં તપાસના તારણો જાહેર કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. આ મામલે ખેડૂત નેતા દર્શનકુમાર નાયકે શું કહ્યું એ સાંભળી લો. 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી આ અમૂલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015થી 2025 સુધીમાં 1,000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો. એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને
અને નવસારીના રજિસ્ટરને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી એ લોનના મંજૂરીના મુદત વીતી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી. દવાની બાબતમાં પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા. 5 કરોડ 4.5 કરોડની આસપાસની રકમ માંડવી ખાતે સરકારી સિંગવાઈ જમીન માટેનું જે માંગણી હતી આજે પણ મળી નથી અને એનો ઉદ્ઘાટનનો 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો. એવી જ રીતે પશુદાણ માટેના ફેક્ટરી માટે રાજ્ય સરકારે જે 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપી હતી એ સબસિડીને પણ એની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટનનો ખર્ચ કરીને જે પ્રોજેક્ટનો જે ખર્ચ હતો 33 કરોડ એના કરતાં વધારે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં પશુપાલકોના હિતની સાથે રમત કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતની તપાસનો રિપોર્ટ આજે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી, સહકાર મંત્રી અને સહકાર વિભાગના ટેબલ પર પડેલો છે. તો ભારતીય જનતા પાર્ટીએ સહકારથી જે સમૃદ્ધિની વાત કરે છે એમણે પહેલાં આ જે કોણ ભ્રષ્ટાચારીઓ છે કયા જ્યારે સુમૂલું સમગ્ર બોર્ડ આમાં સામેલ હોય અને આજે ભારતીય જનતા પાર્ટી ફરીવાર મેન્ડેટ આડે જ્યારે ચૂંટણી લડવા માગતી હોય ત્યારે આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની જે ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં 12,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર કરનારી સંસ્થા જે સહકારી સંસ્થા છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવીને એનો ખર્ચ કરવાની જે પેરવી કરી રહી છે એની સામે કોંગ્રેસ પક્ષ લડત કરવાના છે. આવનારી ચૂંટણીમાં પણ આવા ભ્રષ્ટાચારી લોકોને મેન્ડેટ આપતા લોકોની સામે અમે લડત કરવાના છે. જો ચૂંટણીમાં જે કોઈ પરિણામ આવે પરંતુ આ બાપદાદાએ જે સહકારી સંસ્થાને જે નિર્માણ કરેલી છે એને બચાવવા માટેનો અને પશુપાલકોનું હિત સંકળાય એના માટેની આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ લડત ચલાવવાનો છે એવું આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. 4500 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવર ધરાવતી સમૂલ ડેરી એ માત્ર ડેરી નથી પરંતુ લાખો ઉત્પાદકો અને પશુપાલક પરિવારની આર્થિક કરોડરજ્જુ છે. તેથી આ સંસ્થામાં કથિત રીતે 1000 કરોડના કૌભાંડના આરોપોએ અનેક સવાલો ઊભા કર્યા છે અને હવે સૌથી બધાની જે નજર છે એ સરકારની સહકારી વિભાગની તપાસ અને એજન્સીઓ પર છે. કારણ કે લોકો જાણવા માંગે છે કે જો ગેરરીતિ થઈ હતી તો આ કાર્યવાહી ક્યારે થશે અને જો ગેરરીતિ થઈ નહોતી તો તપાસનો જે રિપોર્ટ છે તે જાહેર કેમ કરવામાં આવતો નથી. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.